નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડીની બહેનો જે ઘણા લાંબા સમયથી પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા છે. આંગણવાડીની બહેનો માટે વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. આ અપડેટ જે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા મોબાઈલ ફોન માટેની મોટી અપડેટ સામે આવી છે. તો આંગણવાડીની બહેનો લગભગ 1 લાખથી પણ વધારે સંખ્યામાં રાજ્યભરમાં કાર્યરત છે, જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનો સમાવેશ થાય છે. આંગણવાડીની બહેનો ખૂબ જ ઓછા માનદ વેતનમાં કામ કરતી હોય છે. ગુજરાત હાઈકોર્ટે તેમના માનદ વેતનમાં વધારો કરવા માટેનો આદેશ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેની કાર્યવાહી હજુ પૂર્ણ થઈ નથી. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે અમને થોડો સમય આપવામાં આવે અને તે અંગે કાર્યવાહી ટૂંક સમયમાં અમે કરીશું. ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1 એપ્રિલ 2025થી તેમને માનદ વેતન ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. બાકી રહેતું એરિયર્સ પણ તેમને ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. તો આજે જે આપણે અપડેટની વાત કરવા જઈ રહ્યા છે તે છે કેન્દ્ર સરકારે જે ગ્રાન્ટ ફાળવી છે, તેમ છતાં રાજ્ય સરકાર ફોન આપતી ના હોવાનો આક્ષેપ જે લગાવવામાં આવ્યો છે તે વિષય પર છે. આંગણવાડીની મહિલાઓએ સિમ કાર્ડ સરકારને પાછા પણ આપી દીધા છે. જ્યાં સુધી નવા ફોન નહીં આપે ત્યાં સુધી તેમને કામગીરી કરવાનો પણ ઇનકાર કર્યો છે. અને જે કાર્ડ આપવામાં આવ્યા હતા, સિમ કાર્ડ આપવામાં આવ્યા હતા, તે પણ સરકારને પરત સોંપી દીધા છે. તો શું સમસ્યા છે, માંગણી શું છે વગેરે વિગતો જોઈએ તો રાજ્યની 60,000 જેટલી આંગણવાડી વર્કર બહેનો ને પોષણ ટ્રેકરની ઓનલાઈન કામગીરી માટે રાજ્ય સરકારે મોબાઈલ ફોન આપ્યા વિના માત્ર COG સિમ કાર્ડ આપી દીધા છે. આ કારણે બહેનોને આંગણવાડીનું ઓનલાઈન કામ કરવામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે. 3 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. 3 વર્ષથી આ માટે રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં સરકારી અધિકારીઓના ગલ્લા તલ્લાથી કંટાળીને બહેનોએ સિમ કાર્ડ પાછા આપી દીધા છે, પરત સોંપી દીધા છે અને ઓનલાઈન કામગીરી બંધ કરી દીધી છે. જ્યાં સુધી મોબાઈલ ફોન નહીં અપાય ત્યાં સુધી માત્ર ઓફલાઈન કામગીરી જ કરવામાં આવશે તેવું તેમનું કહેવું છે. ભારતીય મજદૂર સંઘ BMS એ આંગણવાડીના બહેનો માટે પ્રશ્નોના નિરાકરણ માટે જે બીડું હાથમાં લીધું છે, એમના પર ભરોસો રાખી સિમ કાર્ડમાં M-PIN બદલીને જમા કરવામાં આવ્યા છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. તો સમસ્યા શું છે? તો BMSના ભાવિકા બહેન ચાવના જણાવ્યા અનુસાર સરકારે 7 વર્ષ કામગીરી કરવા માટે સિમ કાર્ડ આપ્યા હતા, પરંતુ મોબાઈલ આપ્યા ન હતા. બહેનો પર્સનલ ફોનથી કામ કરે છે. 10 ફોટો અને 15 કામ ફોનમાં કરવાના હોય છે. આથી તમામ આંગણવાડીના બહેનોએ કાર્ડ ICDS કચેરીમાં પરત કર્યું છે. માંગણી શી છે? તો 3 વર્ષમાં સરકારના કેટલાક અધિકારીઓ દ્વારા 15 મીટિંગ કરવામાં આવી હતી, પરંતુ માંગણી સંતોષવામાં આવતી ન હતી કે હજુ પણ આ માંગણી સંતોષવામાં આવી નથી. કેટલીક બહેનો પાસે તો ફોન પણ નથી અને કેટલીક બહેનોને આ કાર્ય માટે 2 ફોન રાખવા પડે છે. સરકાર દ્વારા દરેક બહેનોને 1 ફોન આપવામાં આવે જેથી આ કાર્ય સરળતાથી તે લોકો કરી શકે. તો ટૂંકમાં કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે, તેમ છતાં રાજ્ય સરકારે ફોન આપ્યા નથી તેવો આંગણવાડી બહેનોનો વર્કરોનો આક્ષેપ છે. આંગણવાડીની મહિલાઓએ સિમ કાર્ડ સરકારને પરત કરી દીધા છે. હવે જ્યાં સુધી નવા ફોન આપવામાં નહીં આવે ત્યાં સુધી તે લોકો ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે તેવું જણાવવામાં આવી રહ્યું છે અને ઓફલાઈન કામગીરી ચાલુ રાખશે તેવું કહેવામાં આવ્યું છે. ધન્યવાદ.